અરે આ રીંગણનું શાક ક્યારે બનાવ્યું તું? અરે આ રીંગણ નહીં, રવૈયા છે. એ તો સુકાઈ ગયા છે ને એટલે આવા થઈ ગયા છે. આ રવૈયા છે? આ રવૈયા હુકાઈને એવા થઈ ગયા છે ને ખબર નહીં પડતી રીંગણ છે કે રવૈયા છે. તમારે ક્યાં પંચાયત કરવાની જ આવે છે? બૈરાન કામમાં તમે ના પડો અને મારી બીજી સાસુ બનવાની કોશિશ ના કરો. અરે ઘરમાં તો ધ્યાન આપવું જ પડે ને. આ બનાવી દીધું હોય તો કોકના પેટમાં જાય. ખાવા સિવાય બીજી કોઈ વાત હોય છે? ખાઈ ખાઈને તો ભૂટ્ટા જેવા થઈ ગયા છો. અરે વચ્ચે પેલા લીંબુ લાયો તો એ હુકાઈ લકોટીઓ જેવડા થઈ ગયા છે. તમે લીંબુ લાયા હતા ને તો કોથળો ભરીને લાયા હતા તો સુકાઈ જ જાય ને. અને લીંબુ ને રવૈયાની ક્યાં વાત કરો છો? ગાજર ને બાજર બધું ઉકાઈ ગયું છે. ચલો લીંબુ હું લાયો તો પણ ગાજર ને બધું તો તું લાવી હતી ને, એ કેમનું ઉકાઈ ગયું બધું? આખી દુનિયામાં તમારો જેવો ઘરવાળો તો કોઈનો નહીં હોય. ફ્રીજ ખોલીને જોવો, શાક બગડી ગયું છે કે સારું છે. હવે ફ્રીજ ખોલીને જોયું છે ને તો ગાજરની જેમ તમે સુકાઈ જશો. બૈરાઓને તો સલાહ ના અપાય. મારા ઘરમાં જ શાકભાજી બગડી જાય છે કે બધે આવું છે શી ખબર. મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. યુટ્યુબમાં મારી ક્રીના પ્રિન્સેસ નામની ચેનલ છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફેસબુકમાં ગૌરી પરમાર નામનું મારું પ્રોફાઇલ છે તો પ્લીઝ ત્યાં જઈને મને ફોલો કરજો.